નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું ડીએસ બારોટ, સરકારી આઈટીઆઈ પ્રાંતિજમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઈએસ તરીકે ફરજ બજાવું છું અને આજનું આપણું લેસન છે ડિફરન્સ બિટવીન જોબ એન્ડ કરિયર. આજે આપણે આ લેસન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું અને સમજીશું. ડિફરન્સ બિટવીન જોબ એન્ડ કરિયર. તો આપણે સૌપ્રથમ નોકરી અને કારકિર્દી વચ્ચેનો પરિચય કેળવીશું અને સમજીશું, પછી તેના તફાવત વિશે વિસ્તૃતમાં આગળ ચર્ચા કરીશું. તો નોકરી અને કારકિર્દી વચ્ચેનો પરિચય કેવો છે તે આપણે એક વખત નજર કરીને જોઈએ. નોકરી એ આપણી કારકિર્દીનો જ એક ભાગ છે. નોકરી એટલે આપણા અંદર રહેલી ક્ષમતાઓ થકી આપણે રોજગારી મેળવીએ તેને નોકરી કહે છે. બીજી રીતે કહીએ તો નોકરી એટલે બીજાના ધંધામાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવી, એટલે કે જોઈનિંગ અધર્સ બિઝનેસ. બીજાના ધંધામાં જોડાઈને બીજાનું પણ ડેવલપમેન્ટ કરવું અને પોતાનું પણ ડેવલપમેન્ટ કરવું તેને નોકરી કહે છે. કારકિર્દી એટલે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આપણે જે કાર્યો કરીને આપણા જીવનના લક્ષ્યાંકો હાંસલ કરીએ છીએ તેને કારકિર્દી કહે છે. બીજી રીતે કહીએ તો કારકિર્દી એટલે તમે જે દિશામાં જવા માંગો છો તે દિશામાં તમે લાંબા સમય સુધી કાર્યશીલ રહો તેને કારકિર્દી કહે છે. કારકિર્દી હંમેશા લાંબા ગાળા માટે હોય છે અને તે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આપણે કરવાના કાર્યો અને આપણા જે વ્યક્તિગત મૂલ્યો જે હોય છે તેને સંતોષે છે. આ એક ચિત્ર દ્વારા આપણે તફાવત જોઈ શકીએ છીએ, જેમાં ઉપરનું ચિત્ર જે છે તે કારકિર્દીનો આપણને અહેસાસ કરાવે છે કે કારકિર્દી કઈ રીતે બનાવી શકાય. કારકિર્દીમાં આપણે એકબીજાના સાથ અને સહકારથી અને જોડે રહીને આપણી કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકીએ છીએ અને તેને ભવિષ્યમાં આગળ સરસ રીતે અને સારી રીતે વધારી શકીએ છીએ. નીચેનું જે ચિત્ર છે જે જોબ માટે છે, નોકરી. તો નોકરી એક એવી વસ્તુ છે કે જે ટૂંકા ગાળે માટે હોય છે અને અલગ અલગ નોકરીઓ થકી આપણી કારકિર્દી બનતી હોય છે. કોઈ પણ અભ્યાસક્રમ બાદ આપણું કરિયર બનાવવા પહેલાં આપણે નોકરી કે કોઈ ધંધા રોજગારની શોધમાં હોઈએ છીએ. નોકરી શોધવી તે આપણા જીવનમાં જરૂરી છે અને તેના માટે આપણે વ્યવસ્થિત પ્લાનિંગ કરવું જરૂરી છે. તો આપણે નોકરી અને કારકિર્દી વચ્ચેનો તફાવત સમજીશું. નોકરી એ લાંબા ગાળે માટે અથવા તો ટૂંકા ગાળા માટે હોઈ શકે છે. કારકિર્દી હંમેશા લાંબા ગાળા માટે જ હોય છે. બીજું, પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે કરવામાં આવતું કાર્ય એટલે નોકરી અને જીવનકાળ દરમિયાન કરવામાં આવતા કાર્યો થકી હેતુ સિદ્ધ કરીએ તેને કારકિર્દી કહે છે. નોકરી કરવા માટે રિઝ્યુમ બનાવવો જરૂરી છે. કારકિર્દી બનાવવા માટે કારકિર્દી કાર્ડ બનાવવું જરૂરી છે, જેમાં કારકિર્દીને સંલગ્ન અલગ અલગ આપણા પ્લાનિંગ મુજબના કાર્યો કારકિર્દી કાર્ડની અંદર સમાવેશ હોય છે. ચોથું, તમે જીવનકાળ દરમિયાન જે પણ નોકરી કરો તે કારકિર્દીનો જ એક ભાગ છે અને નોકરીમાંથી અને ધંધા રોજગારમાંથી જે વિકાસ કરો તે એટલે કારકિર્દી. પાંચમું, તમે જે તાલીમ મેળવો છો અને તેના થકી પ્રગતિ કરો છો તે એટલે નોકરી. તમે પ્રત્યેક દિશામાં કૌશલ્ય મેળવીને પોતાના લક્ષ્ય હાંસલ કરો તે એટલે કારકિર્દી. આ બીજું એક ચિત્ર છે નોકરી અને કારકિર્દીનો તફાવત જે સ્પષ્ટ કરે છે. જોબ એટલે નોકરી. નોકરી એક એવી વસ્તુ છે કે જે આપણે સિંગલ ડેસ્ક ઉપર એટલે કે
એક જ જગ્યાએ બેસીને કરીએ છીએ અને કારકિર્દી માટે આપણે અલગ અલગ જગ્યાએ જતા હોઈએ છીએ અને આપણી કારકિર્દી વિશે વિચારતા હોઈએ છીએ. આપણા કરિયર બનાવવા માટે આપણે જુદા જુદા પ્લાનિંગ કરતા હોઈએ છીએ. તે પ્લાનિંગ પ્રમાણે આપણે કાર્યો કરતા હોઈએ છીએ અને કાર્યો પ્રમાણે આપણે કારકિર્દીને વળાંક આપવામાં સક્ષમ થઈએ છીએ. નોકરી માટે ઉમેદવારી નોંધાવવાના 2 પ્રકાર છે. 1 ઓનલાઈન ઉમેદવારી નોંધાવી, 2 ઓફલાઈન ઉમેદવારી નોંધાવવી. હવે આપણે ઓનલાઈન ઉમેદવારી કેવી રીતે નોંધાવી અને કઈ રીતે આપણે ઓનલાઈન નોકરી માટે સર્ચ કરી શકીએ છીએ તેના વિશે સમજીશું. નોકરી માટે ઓનલાઈન ઉમેદવારી નોંધાવવા આપણને ઇન્ટરનેટનું અને ઓનલાઈન નોકરી કેવી રીતે શોધવી તેનું જ્ઞાન હોવું સૌપ્રથમ જરૂરી છે. નોકરી માટે વિવિધ ઓનલાઈન પોર્ટલ હોય છે તેમજ વિવિધ વેબસાઇટ પણ હોય છે. નોકરી માટેના વિવિધ ઓનલાઈન પોર્ટલ તેમજ વિવિધ વેબસાઇટ્સ કેવા પ્રકારની હોય છે અને તેમાં કઈ રીતે આપણે કાર્ય કરી શકીએ છીએ તેનું લિસ્ટ નીચે મુજબ છે જે આપણે જોઈશું. હવે પહેલા નંબરની જે વેબસાઇટ છે www.naukri.com એ પ્રચલિત વેબસાઇટ છે અને જે વેબસાઇટ પર જઈ આપણે વિવિધ પ્રકારની નોકરીની શોધ કરી શકીએ છીએ. આપણો બાયોડેટા અપલોડ કરી શકીએ છીએ અને એ બાયોડેટા અપલોડ કર્યા પછી આપણને અલગ અલગ પ્રકારની નોકરીની તકો મળતી હોય છે. જેમાં આપણી જરૂરિયાત મુજબનો બાયોડેટા આપણે બનાવ્યો હશે, જેમ કે આપણે ITI કરેલું છે તો બાયોડેટામાં ક્વોલિફિકેશન તરીકે આપણે ITI લખેલું હશે તો naukri.com પર જે કંપનીઓ, એકમો અથવા ઇન્ડસ્ટ્રીઝ જે રજિસ્ટર્ડ હશે તે જોશે અને આપણો બાયોડેટા મેચ કરશે અને એમને ITI, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, વેલ્ડર, કોપા કે જે કોઈ પણ ટ્રેડની જરૂરિયાત હશે તે પ્રમાણે આપણને નોકરી માટે બોલાવશે અને ઇન્ટરવ્યૂ લઈને આપણને નોકરી માટે તક આપી શકે છે. બીજી વેબસાઇટ છે www.indeed.co.in એ પણ naukri.com જેવી જ વેબસાઇટ છે. ત્રીજી વેબસાઇટ છે www.internshala.com જે ઇન્ટર્નશિપ્સના પ્રોગ્રામ માટે અવેલેબલ છે. કોઈ પણ તાલીમાર્થીને કોઈ પણ અભ્યાસક્રમ કર્યા પછી ઇન્ટર્નશિપ માટે અથવા તો કોઈ પણ નાના કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી જોઈતી હોય તો તેના માટે તે આ વેબસાઇટ પર જઈને નોકરીની સર્ચ કરી શકે છે અને તે પ્રમાણે તેમાં એપ્લાય કરીને નોકરી મેળવી શકે છે અને પોતાની ઇન્ટર્નશિપ અથવા તો ટ્રેનિંગ પૂરી કરી શકે છે. ચોથી વેબસાઇટ છે www.timesjobs.com. પાંચમી વેબસાઇટ છે www.olx.in. છઠ્ઠી વેબસાઇટ છે www.linkedin.com. સાતમી વેબસાઇટ છે www.sign.com. આ બધી વેબસાઇટ એક સરખું કાર્ય કરતી હોય છે. તેમાં નાની મોટી ડિફરન્સ હોય છે અને તફાવત હોય છે જે મુજબ આપણે નોકરીને સર્ચ કરીએ છીએ, આપણા બાયોડેટા અપલોડ કરીએ છીએ અને નોકરીની તકો શોધીને નોકરી માટે આપણે ઉપલબ્ધ હોઈએ છીએ. ઓનલાઈન નોકરીની અરજી કરવા માટે વિવિધ વેબસાઇટ્સ તો હોય જ છે, તે ઉપરાંત સરકારી અને અર્ધ સરકારી એકમોના પણ પોર્ટલ હોય છે અને એ એકમો પરથી આપણે એપ્લાય પણ કરી શકીએ છીએ અને નોકરી પણ મેળવી શકીએ છીએ. તો સરકારી વેબસાઇટ્સ અને પોર્ટલ કેવા હોય છે જે આપણે જોઈશું. ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, જેને ઓજસ કહે છે. હવે ઓજસ એ એક એવું માધ્યમ છે, એવું પોર્ટલ છે કે આપણે ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જેમાં નોકરી માટે આપણે ઓનલાઈન એપ્લાય કરીએ છીએ અને એપ્લાય કર્યા પછી આપણે ઓનલાઈન કોલ લેટર અથવા તો એના આપણને પરીક્ષાના જે લેટર હોય છે આપણે નીકાળતા હોઈએ છીએ અને પરીક્ષા આપીને પાસ થઈને પછી નોકરી મેળવતા હોઈએ છીએ. ઓજસ એક એવું પોર્ટલ છે જેમાં આપણે ગુજરાત સરકારના વિવિધ ખાતાઓની જે સરકારી નોકરીઓ અવેલેબલ હોય છે અને જે ઉપલબ્ધ નોકરીઓ માટે
આપણને જે એપ્લિકેશન કરવા માટેની જે એડવર્ટાઇઝમેન્ટ હોય છે, કોલ લેટર બહાર નીકાળવા માટેની એડવર્ટાઇઝમેન્ટ હોય છે, તે પછી એક્ઝામ આપ્યા પછીના આપણા રિઝલ્ટ્સ માટેની ઓનલાઈન અપડેટ આપણને મળે છે. આ બધી ઓનલાઈન અપડેટ આપણને ઓજસ પરથી મળતી હોય છે અને ઓજસ પરથી આપણે આપણી જોબને કન્સિડર કરીએ છીએ. બીજું પોર્ટલ છે મારું ગુજરાત. મારું ગુજરાત પણ તેવું જ પોર્ટલ છે. તેમાં આપણને વિવિધ પ્રકારના ગુજરાત સરકારના ખાતાઓની નોકરીઓની માહિતી મળતી હોય છે અને તેમાં પણ આપણે ઓનલાઈન એપ્લિકેશન કરી શકીએ છીએ, નોકરીને લગતી માહિતી મેળવી શકીએ છીએ અને નોકરીમાં આપણને કયા પ્રકારનું રિઝલ્ટ મળે છે, આપણો મેરિટ નંબર શું છે, આપણે નોકરી માટે ક્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, તમામ લિસ્ટ આપણે મારું ગુજરાત ઉપર આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ અને અનુકૂળતા મુજબ આપણે આપણી નોકરી માટે આગળ વધી શકીએ છીએ. તેવું જ એક પોર્ટલ છે એપ્રેન્ટિસશીપ માટેનું. એપ્રેન્ટિસશીપ માટેનું પોર્ટલ છે જે ગુજરાત સરકારે વિકસાવ્યું છે. હવે એપ્રેન્ટિસશીપ માટેનું પોર્ટલ નવું જ આવેલું છે. પહેલાં આવું કોઈ પોર્ટલ હોતું નહીં અને હવે જે પોર્ટલ આવ્યું છે જે ખૂબ જ સરસ છે, જેમાં ઉમેદવાર નોકરી કરવા માગતા હોય અથવા તો કોન્ટ્રાક્ટ પર એપ્રેન્ટિસશીપ કોન્ટ્રાક્ટ પર જવા માગતા હોય તો એ લોકો માટે બહુ જ સરાહનીય પોર્ટલ છે. આ પોર્ટલ ઉપર તાલીમાર્થી પોતાને લગતી જોબની સર્ચ કરી શકશે, જેમાં વિવિધ એકમો અને ઇન્ડસ્ટ્રીઝ પોતાની કંપનીમાં જે ખાલી જગ્યાઓ હોય છે જે આ પોર્ટલ ઉપર અપલોડ કરતા હોય છે અને તે જગ્યાઓ મુજબ છોકરાઓને અથવા તો તાલીમાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવતા હોય છે અને ભરતી મેળામાં પણ એપ્રેન્ટિસશીપ પોર્ટલ થકી ભાગ લેતા હોય છે. આ મુજબ તાલીમાર્થી અને એકમોનું સંમેલન થાય છે અને પોતપોતાની રીતે તાલીમાર્થીઓ વિવિધ પ્રકારની જોબ મેળવી શકે છે. એપ્રેન્ટિસશીપ માટેનું જે પોર્ટલ છે તેની વેબસાઇટ છે www.apprenticeshipindia.org. આ વેબસાઇટ ઉપર જઈને તાલીમાર્થી પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે. પછી પોતાના માટે કોઈ કોન્ટ્રાક્ટ બેઝ એપ્રેન્ટિસશીપ કોન્ટ્રાક્ટમાં નોકરીની શોધ કરી શકે છે અને તે પ્રમાણે એકમ સાથે વાતચીત કરીને ઇન્ટરવ્યૂ આપી શકે છે અને નોકરી મેળવી શકે છે. ગુજરાત સરકારનું આવું જ એક સરસ પોર્ટલ હમણાં જ આવ્યું છે જેનું નામ છે અનુબંધમ પોર્ટલ. હવે અનુબંધમ પોર્ટલ પણ ખૂબ જ સરસ બનાવ્યું છે. હવે રોજગાર ખાતા દ્વારા આ પોર્ટલને વિકસાવવામાં આવ્યું છે અને આ પોર્ટલ એકદમ સરસ છે, જેમાં તાલીમાર્થી પોતાનો બાયોડેટા અપલોડ કરી શકે છે, પોતાને કેવા પ્રકારની જોબ જોઈએ છે તેનો પણ બતાવી શકે છે વિસ્તૃતમાં કે મારે કેવા પ્રકારની જોબ જોઈએ છે અને કઈ કંપનીઓ પોતાના માટે અવેલેબલ છે તે પણ સરળતાથી જોઈ શકે છે. અનુબંધમ પોર્ટલ ઉપર તાલીમાર્થી સિવાય એકમોનું પણ રજિસ્ટ્રેશન થતું હોય છે. એકમો પોતાનું રજિસ્ટ્રેશન કરે છે અને જે ઇન્ડસ્ટ્રીઝનો પોતાનો અલગથી રજિસ્ટ્રેશન નંબર પણ જનરેટ થાય છે અને પોતાને કેવા પ્રકારના કૌશલ્યના તાલીમાર્થી જોઈએ છે, કેટલા કલાકની જોબ માટે જોઈએ છે, કેટલો પગાર આપી શકશે અને કઈ રીતે તે લોકો જોડેથી કામ લેવાનું છે તે પણ તે લોકો એમાં દર્શાવી શકે છે, જેથી ઉમેદવાર સરળતાથી પોર્ટલ ઉપર જઈને વિવિધ એકમોમાં કેવા પ્રકારની જોબ પોતાના માટે અવેલેબલ છે તે જોઈ શકે છે અને એપ્લાય કરીને ઇન્ટરવ્યૂ આપી શકે છે. તેવી જ રીતે રેલવેની રિક્રુટમેન્ટ માટેનું પણ પોર્ટલ હોય છે અને તેમાં પણ રેલવેની વિવિધ જે જગ્યાઓ હોય છે તેના માટે અરજીઓ મંગાવવામાં આવતી હોય છે અને તે પ્રમાણે પરીક્ષાનું આયોજન થતું હોય છે અને પછી તેના રિઝલ્ટ્સ આવ્યા પછી મેરિટ પ્રમાણે તાલીમાર્થીઓને તેની પર્ટિક્યુલર જગ્યા માટે નોકરી માટે બોલાવવામાં આવતા હોય છે. તેવી જ રીતે ઓએનજીસી, ઇફકો, ક્રિબકો, GSECL, GEB આ બધી જે કંપનીઓ હોય છે જે જાહેર ક્ષેત્રની અર્ધ સરકારી કંપનીઓ છે
જેના થકી જેની અલગ અલગ વેબસાઇટ થકી આપણે તે કંપનીઓમાં નોકરી માટે એપ્લાય કરી શકીએ છીએ અને નોકરી માટે આપણે પરીક્ષા આપીને અવેલેબલ રહી શકીએ છીએ. આપણે ઓનલાઈન ઉમેદવારી વિશે જોયું. હવે ઓફલાઈન ઉમેદવારી કેવી રીતે નોંધાવશું તે જોઈશું. ઉમેદવાર કોઈ અખબાર દ્વારા કે પછી મળેલ માહિતી દ્વારા કોઈ ચોક્કસ નોકરી માટે સાદા કાગળમાં અરજી લખીને ઉમેદવારી નોંધાવે છે તેને ઓફલાઈન નોકરી માટેની અરજી કહે છે. આપણે ઓફલાઈન નોકરી માટેની જે અરજી હોય છે જે સાદા કાગળમાં લખતા હોઈએ છીએ, જેમાં આપણું નામ, સરનામું અને આપણો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તે બધું અવેલેબલ હોય છે. સામે આપણે જ્યાં અરજી કરતા હોઈએ છીએ તે અરજી કરતા હોઈએ છીએ તે જગ્યાનું જે લોકેશન હોય છે, જેનું એડ્રેસ આપણે કરતા હોઈએ છીએ, કોને મોકલવાનું છે તે આપણે લખતા હોઈએ છીએ. પછી વિષયમાં આપણે લખતા હોઈએ છીએ કે કઈ જગ્યાએ આપણે અરજી કરીએ છીએ. પછી આપણે કન્ટેન્ટમાં લખતા હોઈએ છીએ કે આપણને આ જે જાહેરાત છે તે ક્યાંથી જોવા મળી, જે આપણે લખતા હોઈએ છીએ. પછી આપણી જે ક્વોલિફિકેશન હોય છે એ લખતા હોઈએ છીએ અને પૂરી વિગત લખીને આપણે સાદા કાગળમાં અરજી કરતા હોઈએ છીએ. કેટલીક સંસ્થાઓમાં કે એકમોમાં ઓફલાઈન અરજી કરવા માટે તેના ફોર્મ્સ હોય છે, જે ભરીને અને તેની સાથે જોડાવાના પુરાવા જોડીને પણ અરજી કરી શકાય છે. એટલે કે આજથી વર્ષો પહેલાં ઓનલાઈન પોર્ટલ અને ઓનલાઈન આ રીતે કોઈ સગવડો નહોતી ઇન્ટરનેટની, ત્યારે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન જ અરજીઓ થતી હતી અને અમુક સંસ્થાઓમાં કે એકમોમાં પોતાના અલગથી ફોર્મ હોય છે જે આપણે ફિલઅપ કરવાના હોય છે. તેમાં આપણું પ્રાઇમરી ડિટેલ હોય છે, આપણું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય છે, આપણને ઇન્ટરેસ્ટ એટલે આપણા રસના વિષયો કયા છે તે હોય છે. આ બધી ડિટેલ્સ ભરવાની હોય છે અને નીચે છેલ્લે આપણે આ બધી આપણી સંમતિથી અને આપણે સાચી માહિતી આપીએ છીએ તેમ કરીને આપણે સહી કરતા હોઈએ છીએ. તો વિવિધ પ્રકારની કંપનીઓમાં વિવિધ પ્રકારના ફોર્મ હોય છે. દાખલા તરીકે કોઈ સંસ્થામાં કોન્ટ્રાક્ટ તરીકે, પ્યુન કે સ્વીપર તરીકે અખબારમાં જાહેરાત આપીને મંગાવવામાં આવતી અરજીઓ, એટલે કે કોઈ સંસ્થામાં કોન્ટ્રાક્ટરની અથવા તો પ્યુનની કે સ્વીપરની જગ્યાઓ ખાલી હોય તો કોઈ પણ અખબારમાં જાહેરાત આપવામાં આવે છે અને જે જાહેરાત થકી અરજીઓ મંગાવવામાં આવે છે, જેની ડેડલાઇન હોય છે, એટલે કે જે અરજીઓ પૂરી થવાની તારીખ હોય છે તે તારીખ સુધીમાં અરજીઓ કરી દેવાની થતી હોય છે, જે પછીની અરજીઓ ધ્યાને લેવામાં આવતી નથી. અને આ અરજીઓ મંગાવ્યા પછી ઇન્ટરવ્યૂ કે પ્રાથમિક પરીક્ષા જેવું રાખીને તે લોકોની ભરતી થતી હોય છે. આ ફોર્મ છે જે આપણે અગાઉ વાત કરી કે એકમોમાં કે કંપનીઓમાં કેવા પ્રકારના ફોર્મ્સ અવેલેબલ હોય છે, જેનો આ નમૂનો છે, જેમાં આપણું નામ હોય છે, આપણું સરનામું હોય છે, આપણો મોબાઈલ નંબર હોય છે, આપણું ઈમેલ આઈડી હોય છે, આપણે કયા જોબ માટે આપણે એપ્લાય કરી રહ્યા છીએ તેનો વિષય હોય છે, પછી તમારે રસના વિષયો કયા છે તે લખવાનું હોય છે. તમે તમારો એક્સપિરિયન્સ પણ લખી શકો છો, તમને કોઈ અનુભવ હોય, તમે કોઈ ટ્રેનિંગ લીધેલી હોય તો એ પણ તમે આમાં દર્શાવી શકો છો અને ફોર્મ ભરીને કંપનીમાં આપી શકો છો, જેથી કંપનીના HR મેનેજર કે પ્રતિનિધિ આપણું ફોર્મ જોઈને સરળતાથી સમજીને આપણને ઇન્ટરવ્યૂ માટે બોલાવી શકે અને નોકરીમાં રાખી શકે. હવે આપણે યોગ્ય નોકરી કેવી રીતે શોધીશું તે આપણે જોઈએ. તમારી લાયકાત અને અભ્યાસ પ્રમાણેની નોકરી માટેની એક યાદી તૈયાર કરો. એ યાદી તૈયાર કર્યા પછી આપણે ઓનલાઈન જોબ સર્ચ એન્જિન પર જઈને નોકરીના શીર્ષકને શોધીશું. જેમ કે આપણે બીકોમ કરેલું છે તો આપણે બીકોમના લગતી જોબની શોધ ઓનલાઈન કરીશું, તો આપણે લખીશું કે ઓનલાઈન સર્ચ એન્જિન પર જઈને આપણે લખીશું કે ઓનલાઈન
એકાઉન્ટમાં જોબ અવેલેબલ હોય તો એ આપણને બતાવશે અને એ એકાઉન્ટની જોબ આપણને બતાવશે પછી એની ડિટેલ પણ આપણને બતાવશે અને ડિટેલ્સમાં શું શું લાયકાત જોઈએ છે, શું અનુભવ જોઈએ છે, કેવા પ્રકારનું કામ જોઈએ છે, એ બધું આપણને બતાવશે અને તે જોઈને આપણે કંપનીની માહિતી ચેક કરીને તે કંપનીમાં આપણે એપ્લાય સરળતાથી કરી શકીશું. હવે આપણે ઓનલાઈન સર્ચ કરીશું સર્ચ એન્જિન પર જઈને તો આપણને કંપનીની વેબસાઇટ, નોકરી દરમિયાન કરવાના કામોની વિગતો, નોકરીનું સરનામું, માંગેલ અનુભવ વગેરે વિગતો આપણને જોવા મળી શકે છે. પછી તે મુજબ આપણે વિવિધ કંપનીઓમાં સર્ચ કરીને આપણને ગમતી નોકરીને અલગ કરીશું અને વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે અરજીની પ્રક્રિયા પૂરી કરીશું, જેમાં આપણને આપણના વતનથી કે આપણે જ્યાં જગ્યાએ રહીએ છીએ તે જગ્યાએથી જે નજીકનું સ્થળ હોય ત્યાં નોકરી માટે એપ્લાય કરીશું. પછી આપણને જ્યાં સારો કરિયર ગ્રોથ મળતો હોય, સારી સેલરી મળતી હોય તેવી જગ્યાએ આપણે નોકરી માટે એપ્લાય કરીશું અને એ પ્રમાણે આપણે વિગતો જોઈને નોકરીની વિગતોને અલગ તારવીને આપણે ક્રમમાં નોકરી માટે એપ્લાય કરીશું અને આપણને મળતી યોગ્ય તક પ્રમાણે નોકરીને મેળવીશું. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો રોહન ITIમાં ડીઝલ મિકેનિકનો કોર્સ પૂરો કરે છે અને તે નોકરી શોધે છે તો તે ઓનલાઈન અથવા ઓફલાઈન નોકરીની શોધ કરશે. આપણે ઉપર જણાવ્યા મુજબ વેબસાઇટ્સ અને વિવિધ સરકારના પોર્ટલો થકી રોહન ડીઝલ મિકેનિકને લગતી ઓનલાઈન જોબ શોધશે, જેમાં સર્ચ એન્જિનમાં જઈને રોહન ડીઝલ મિકેનિકને લગતી જોબ માટે સર્ચ કરશે અને પોતાને યોગ્ય લાગતી નોકરીઓને અલગ તારવશે અને તે પ્રમાણે તે નોકરી માટે એપ્લાય કરશે. બીજી રીતે જોવા જઈએ તો રોહન ઓફલાઈન નોકરીની પણ શોધ કરી શકે છે. તે વિવિધ કંપનીઓમાં જઈને પોતાનો બાયોડેટા આપી શકે છે, કંપનીઓમાં જઈને નોકરી વિશે માહિતી મેળવી શકે છે. જેમ કે રોહન ડીઝલ મિકેનિકનો કોર્સ પૂરો કરે છે તો તે ઓટોમોબાઈલને લગતી કંપનીઓમાં જઈને ઓટોમોબાઈલ કંપનીઓમાં રહેલી જગ્યાઓ પ્રમાણે ઓફલાઈન કંપનીઓના જે ફોર્મ્સ હોય છે એ પ્રમાણે નોકરી માટે ફોર્મ્સ ભરીને અરજી કરી શકે છે અથવા તો ઓફલાઈન સાદા કાગળમાં એકમોના કહ્યા પ્રમાણે એકમોની જાહેરાત પ્રમાણે રોહન ઓફલાઈન નોકરી માટે અરજી કરશે અને નોકરી માટે ઉપલબ્ધ રહેશે. ઓનલાઈન નોકરીની શોધ માટે રોહન જુદી જુદી વેબસાઇટ ઉપર જઈને એપ્લાય કરશે અને તે પ્રમાણે કંપનીના અથવા તો એકમોના પ્રતિનિધિ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે, તે પ્રમાણે ઉપલબ્ધ રહેશે અને નોકરી મેળવશે. આપણે નોકરી વિશે જોયું અને સમજ્યા તે મુજબ આપણે હવે કારકિર્દી વિશે જોઈશું અને સમજીશું. તો સૌ પ્રથમ કારકિર્દી એટલે શું? કારકિર્દી એ વ્યક્તિની પ્રતિભા પર આધારિત છે. કારકિર્દીનો આધાર વ્યક્તિની પ્રતિભા, ધ્યેય, આકાંક્ષા, મંતવ્ય, લાયકાત અને તેના કૌટુંબિક પ્રભાવ પર આધારિત છે. કારકિર્દી એ વ્યક્તિએ સમય પર લીધેલા નિર્ણયોનું પરિણામ છે. કારકિર્દી એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપનીના CEOની કારકિર્દી CEO બન્યા પહેલાં ઘણા અલગ અલગ રોલ જેવા કે વર્કર, મેનેજર, ડેપ્યુટી મેનેજરમાંથી પસાર થયેલ હશે. એટલે કે કોઈ પણ ઉમેદવાર કે તાલીમાર્થી કે કોઈ પણ વ્યક્તિ પોતાની કારકિર્દી બનાવશે તો સૌ પ્રથમ નીચલા લેવલથી એટલે કે નીચા સ્ટેજથી ચાલુ કરીને પછી ધીમે ધીમે આગળ વધીને ઊંચા લેવલ ઉપર ઊંચા સ્ટેજ ઉપર પહોંચશે, જે આપણે ઉદાહરણમાં જોઈ રહ્યા છીએ. એક કંપનીના CEO
ડેપ્યુટી મેનેજર અને એમાંથી CEO કઈ રીતે બને છે તે આપણે જોયું. જેમ કે પહેલાં એ વર્કર તરીકે જોબ કરશે, ઓફિસમાં ટ્રેની તરીકે રહેશે, પછી તેમનું કામ અને મહેનત જોઈને તેમને આગળ મેનેજરની પોસ્ટ આપવામાં આવશે, પછી તેમનું કામ અને મહેનત જોઈને આગળ એમને ડેપ્યુટી મેનેજરની પોસ્ટ આપવામાં આવશે અને તેમનું કામ અને મહેનત જોઈને તેમને આગળ CEO પણ બનાવવામાં આવશે. તે બધું આપણી ક્ષમતા અને આપણે જે કામ કર્યું હોય છે તેના ઉપર આધારિત હોય છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે કારકિર્દી અને વર્લ્ડ ઓફ વર્ક અગત્યના પાસા છે જે વ્યક્તિને પોતાનું વ્યક્તિગત ધ્યેય તેમજ સંસ્થાનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદરૂપ બને છે. નોકરી અને કારકિર્દીને નીચે મુજબ અલગ અલગ તારવી શકાય. નોકરી એ એક પ્રોજેક્ટ છે જેનો અંત અને આરંભ નિશ્ચિત છે. કારકિર્દી એ વિસ્તૃત વસ્તુ છે જે વ્યક્તિની શૈક્ષણિક લાયકાત, અભિરુચિ, ક્ષમતા, કૌશલ્ય, પ્રમાણન અને પદવીને સમાવિષ્ટ કરે છે, જ્યારે નોકરી એ નિશ્ચિત હોદ્દો અને પગાર ધોરણ ધરાવે છે. વ્યક્તિની કારકિર્દી અનેક નોકરીથી બને છે, એટલે કે કારકિર્દી એ અલગ અલગ નોકરીનું જોડાણ છે એમ કહી શકાય. કારકિર્દીનું આયોજન. હવે આપણે અસરકારક કારકિર્દીનું આયોજન કેવી રીતે કરવું તે જોઈએ. પ્રથમ, સતત મૂલ્યાંકન કરતા રહેવું. આપણે કારકિર્દીનું આયોજન કરવા માટે દર વર્ષે સમય લઈને ચકાસો કે શું તમે કારકિર્દીની દ્રષ્ટિએ યોગ્ય કરી રહ્યા છો? શું તમે તમારા ધ્યેય તરફ આગળ વધી રહ્યા છો? શું તમારે કોઈ બદલાવની જરૂર છે? તે મુજબ મૂલ્યાંકન કરતા રહેવું જરૂરી છે. પછી તમારા કૌશલ્ય કારકિર્દી માટે પર્યાપ્ત છે કે તમારે હજુ થોડી વધુ તાલીમની જરૂર છે અને કૌશલ્યને સુધારીને તમારી ક્ષમતાઓને વધુ તેજ બનાવી શકો છો. બીજું, માળખું બનાવો અને વિકસાવો. કારકિર્દી માટે આપણે ચોક્કસ માળખું બનાવીને તેને વિકસાવવું ખૂબ જ અગત્યનું છે. તમે જે ક્ષેત્રમાં કાર્ય કરો છો તેવા લોકોનું એક માળખું બનાવો. જેમ કે આપણે કોઈ કંપનીમાં HR મેનેજર તરીકે નોકરી કરતા હોઈએ છીએ, તો આપણી આસપાસમાં જે HR મેનેજર તરીકે નોકરી કરતા હોઈએ છીએ તેવા લોકોનું એક લિસ્ટ બનાવવું જરૂરી છે અને તે યાદી મુજબ તેમના સંપર્કમાં રહીને અને સામાન્ય રીતે આ પ્રકારના માળખા નવી માહિતીનો સ્ત્રોત બને છે. એટલે કે આપણા આસપાસ રહેલા HR મેનેજર તરીકે કામ કરતા લોકો બીજી કોઈ કંપનીઓ વિશે અથવા તો કંપનીઓમાં રહેલી તકો વિશે આપણને જાણ કરશે અને આપણને નવી નોકરીના સ્ત્રોત ઊભા કરી આપશે, જેથી આપણે સરળતાથી નોકરીની શોધ કરી શકીશું. ત્રીજું, જાણકાર બનો. કારકિર્દી બનાવવા માટે તમારી કારકિર્દીમાં શું ચાલી રહ્યું છે તે જાણવું અગત્યનું છે. તમારા નજીકના અને સ્ત્રોત પૂરા કરનાર વ્યક્તિઓ સાથે વાતચીત કરો. મેગેઝિન અને લેખો વાંચો. તમારા કાર્યક્ષેત્રમાં નવી તકો, નવા કૌશલ્ય વિશે માહિતી મેળવો. સ્પર્ધાત્મકતા વિશેની માહિતી મેળવો. કંપનીના આયોજકો શું શોધી રહ્યા છે તે અંગે જાણો. એટલે આપણે જાણકારી મેળવીશું કે આપણી અંદર કેવા પ્રકારના કૌશલ્યો રહેલા છે, તેમજ કંપનીના આયોજકો અને HR મેનેજર અને પ્રતિનિધિ આપણી અંદર શું કૌશલ્ય શોધી રહ્યા છે તે શોધીશું અને જાણકારી મેળવીશું, જેથી આપણી અંદર રહેલા કૌશલ્યોમાં જો કોઈ ઉણપ આપણને દેખાતી હોય તો તે ઉણપને આપણે સુધારીને તાલીમ લઈને
નવા કૌશલ્યો શીખીને આપણે આપણી કારકિર્દી માટે અને નવી નોકરી માટે તૈયાર રહીશું. કંપનીઓમાં કે એકમોમાં પગાર સિવાય અન્ય કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તે અંગે જાણકારી મેળવીશું. કોઈપણ કાર્યક્ષેત્રમાં સતત પ્રગતિ કરતા રહેવા માટે માહિતગાર રહેવું એ એકમાત્ર વિકલ્પ છે. કંપનીઓમાં પગાર સિવાય આપણને રજાઓ, બોનસ, પછી ખાવા પીવાની સગવડો, પછી ટ્રાન્સપોર્ટેશનની સગવડો, મેડિકલની સગવડો, આ બધી સગવડો આપણને મળતી હોય છે, જે આપણે કંપનીની વેબસાઇટ ઉપર જઈને અથવા તો રૂબરૂમાં ઇન્ટરવ્યૂ વખતે માહિતી મેળવીને અથવા તો આપણી આસપાસના અને આપણા કાર્યક્ષેત્રમાં આપણા જેવા જ વ્યક્તિઓ સાથે જઈને વાતચીત કરીને માહિતી મેળવીશું તો આપણને ખબર પડશે કે આપણા લાયક કઈ કંપનીઓ છે અને આપણે કઈ કંપનીઓમાં જોબ માટે જવું જોઈએ અને એપ્લાય કરવું જોઈએ. ચોથું, પરિસ્થિતિ બદલો. કારકિર્દી બનાવવા માટે આપણે આગળ વધવું હોય અને પ્રગતિ કરવી હોય તો નવા કૌશલ્યોનો અભ્યાસ કરવો જરૂરી છે. કોઈ પણ વ્યક્તિએ જીવનમાં આગળ વધવા માટે અથવા તો પ્રગતિ કરવા માટે પોતાના કૌશલ્યોનો વિકાસ કરવો જરૂરી છે. ધારો કે કોઈ વ્યક્તિને સારું એવું વાંચતા આવડતું હોય તો તેને સારું એવું લખતા પણ ધીમે ધીમે શીખવું જોઈએ અને તે પણ કૌશલ્યને વિકસાવવું જોઈએ. જો વ્યક્તિને બધું જ વ્યવસ્થિત રીતે આવડતું હશે તો તેને પોતાની નોકરી મેળવવામાં અને કારકિર્દી બનાવવામાં કોઈ જ અડચણ નહીં આવે અને સહેલાઈથી પોતાની કારકિર્દી વિકસાવી શકશે. હવે તમે તમારી હાલની નોકરી જો આકાંક્ષાઓ ના સંતોષતી હોય તમારી તો નોકરીને બદલો અથવા તો તમારા અનુભવો અને મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા તૈયાર રહો. તો જ તમે તમારી નોકરીને અને તમને બંનેને સંતોષ આપી શકશો અને પોતાની પ્રગતિ કરી શકશો. હવે કંપનીના માલિક પણ તમને કારકિર્દી આગળ ધપાવવા અને પ્રગતિ કરવામાં ચોક્કસ મદદ કરશે. આ માટે તે તમને તાલીમ, પ્રમોશન, વધુ જવાબદારીવાળી ભૂમિકા પણ આપી શકે છે. કંપનીના માલિકને લાગશે કે આ વ્યક્તિ ઉચ્ચ જગ્યાએ અથવા તો ઉચ્ચ હોદ્દા પર જઈ શકે એમ છે તો તે તમને સાથે રહીને અલગથી તાલીમ આપી શકે છે, તમારા કૌશલ્યોનો વિકાસ કરવામાં મદદ કરી શકે છે અને તમને વધુ જવાબદારીવાળી ભૂમિકા પણ આપી શકે છે, જેથી તમે ધીમે ધીમે શીખીને આગળ વધી શકો છો અને પોતાની જાતને ઊંચા હોદ્દા પર લઈ જઈ શકો છો અને કારકિર્દી બનાવી શકો છો. તેમ છતાં તમે ખુદ પણ આમ કરી શકો છો. તમારા ધ્યેય નક્કી કરો, તેના માટેના નીતિ નિયમો નિશ્ચિત કરો, તમારું લક્ષ્ય હાંસલ કરવા જરૂરી નોકરીનું ચયન કરો, તમારા માટે કયો કારકિર્દી વિકલ્પ શ્રેષ્ઠ છે તે જાણવા માટે તમારા રસના વિષય, તમારી ક્ષમતા અને અલગ અલગ કૌશલ્યોને કારકિર્દી સાથે સરખાવી જુઓ અને નક્કી કરો કે કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ છે. આપણે અગાઉ જોયું કે કંપનીના માલિક આપણને ઉચ્ચ હોદ્દા પર લઈ જવા માટે મદદ કરી શકે છે. તે જ રીતે જો કોઈ કંપનીના માલિક આવું ના વિચારી શકતા હોય અથવા તો મદદ ના કરી શકતા હોય તો જાતે પણ આપણે આમ કરી શકીએ છીએ, જેના માટે આપણે આપણો ધ્યેય નક્કી કરેલો હોવો જોઈએ અને એના માટેના નીતિ નિયમો પણ બનાવેલા હોવા જોઈએ અને જે ધ્યેય નક્કી કર્યો છે તે નીતિ નિયમો મુજબ આપણે ચાલીને આપણું લક્ષ્ય હાંસલ કરવું જરૂરી છે અને આપણી કારકિર્દી બનાવવી જરૂરી છે. હવે કારકિર્દીનું આયોજન આપણે કરીશું, પણ કેમ કરીશું? કારકિર્દીનું આયોજન કેમ જરૂરી છે તે આપણે જોઈએ.
હવે કારકિર્દીનું આયોજન એ એક વ્યવસાયિક વીમા બરાબર છે. તેના થકી તમે નીચે મુજબની ઉપલબ્ધિ હાંસલ કરી શકો છો. આપણે કારકિર્દીનું આયોજન કરી લઈશું તો આપણે આપણા વ્યવસાયમાં ખૂબ જ આગળ વધી શકીએ છીએ અને સંતોષકારક રીતે આપણી કારકિર્દી બનાવી શકીએ છીએ અને સુરક્ષિત રીતે આપણે કારકિર્દીને વિકસાવી શકીએ છીએ. તો આપણે કારકિર્દીનું આયોજન કરીને કેવા પ્રકારની ઉપલબ્ધિ હાંસલ કરી શકીશું તે જોઈશું. 1. કૌશલ્યને ઓળખો. હવે તમે કારકિર્દીનું આયોજન કરશો તો તેમાં સૌપ્રથમ આપણા કૌશલ્યને ઓળખવું જરૂરી છે. આપણે જે અભ્યાસ કરીએ છીએ જે આપણને વિશાળ શ્રેણીના વ્યવસાયો માટે યોગ્ય બનાવે છે. 2. તર્કસંગત બદલાવ. તમને એ ખબર હોવી જોઈએ કે આગામી નોકરીમાંથી તમારે કયા કૌશલ્યો શીખવા છે અને કઈ જવાબદારીઓ સ્વીકારવી છે. 3. વધુ જવાબદારીઓ સ્વીકારો. તમારે એ કૌશલ્યોને ઓળખવા જોઈએ અને તે અંગે તાલીમ મેળવવી જોઈએ જે તમને વધારે જવાબદારીવાળી જોબ માટે તૈયાર કરે. કારકિર્દીને સમજવા માટેના ગોલ્સ છે જેને આપણે સ્માર્ટ ગોલ્સ કહીએ છીએ. SMART સ્માર્ટ ગોલ્સ એટલે કે સ્પેસિફિક, મિઝરેબલ, એચિવેબલ, રિલેવન્ટ એન્ડ ટાઈમ્ડ. હવે સ્પેસિફિક એટલે કે એવા ગોલ જે અસ્પષ્ટ નહીં પણ સમજવામાં સરળ પડે તેવા ધ્યેય, જેમ કે મારે એકાઉન્ટ વિભાગમાં જ કારકિર્દી બનાવી છે. એટલે કે સ્પષ્ટપણે આપણને ખબર જ છે કે મારે એકાઉન્ટ વિભાગમાં જ કારકિર્દી બનાવી છે. તો જેના માટે આપણે વિવિધ પ્રકારના અભ્યાસક્રમો છે એકાઉન્ટ માટેના, જેમ કે BCom કરી શકાય, CA કરી શકાય, ICWA કરી શકાય. આ પ્રકારના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરીને પોતાની કારકિર્દીને આગળ ધપાવી શકીએ છીએ. 2. મિઝરેબલ. હવે કોઈ પણ વ્યક્તિ તમારી પ્રગતિને માપી શકે તેવા ધ્યેય હોવા જોઈએ. જેમ કે કેટલા વર્ષ નોકરી કરી તે આપણે માપી શકીએ છીએ. આપણા જે ધ્યેય હોય છે અને જે કારકિર્દી બનાવવા માટેના માપદંડ હોય છે તેમાંનો આ એક સરસ માપદંડ હોય છે કે આપણે આપણી નોકરીના સમયગાળાને માપી શકીએ અને તે પ્રમાણે આપણે કેવી અને કેવા પ્રકારની પ્રગતિ કરી અને કરિયરમાં કેટલા આગળ વધ્યા તે સરળતાથી જોઈ શકીએ છીએ. 3. એચિવેબલ. એવા ગોલ કે ધ્યેય કે જે આપણે સરળતાથી હાંસલ કરી શકીએ, જેમ કે 10મું ધોરણ પાસ કરવું. હવે કોઈ પણ વિદ્યાર્થી હોય જે 10મા ધોરણમાં આવે છે તો તેનો સૌ પ્રથમ ધ્યેય 10મું ધોરણ પાસ કરવાનું હોય છે અને પછી આગળ વધીને પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોઈએ છીએ. આ જે ધ્યેય છે એવો છે કે જે આપણે સરળતાથી હાંસલ કરી શકીએ છીએ અને એચીવ કરી શકીએ છીએ. 4. રિલિવન્ટ. તમને સંલગ્ન હોય તેવા ધ્યેય તમે કેમ મેળવવા ઈચ્છો છો તે સ્પષ્ટ હોવું જોઈએ. જેમ કે BCom કર્યા પછી CA કરીશ. આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે ધ્યેય અથવા તો આપણો જે ગોલ છે જે પૂરો કરવા માટે આપણે કેવા પ્રકારનું અભ્યાસક્રમ અને કેવા પ્રકારની કંપની, એકમ અથવા તો ઇન્ડસ્ટ્રીઝ નક્કી કરીશું જેથી આપણા ધ્યેયને સરળતાથી હાંસલ કરી શકીશું. 5. ટાઈમ્ડ. એક ચોક્કસ સમયસીમા નક્કી હોવી જોઈએ. જેમ કે હું આ કોર્સ 2 વર્ષમાં પૂર્ણ કરીશ. આપણે એવા ધ્યેય બનાવવા જોઈએ કે જેમાં આપણને આપણા ધ્યેય સુધી પહોંચવામાં
બહુ સમય ન લાગવો જોઈએ અને આપણે આપણા જે સમયસીમા નક્કી કરી હોય તે સમયની અંદર જ આપણો ધ્યેય પૂરો કરી દઈએ. જેમ કે કોઈ વ્યક્તિને બીકોમ કરવું છે તો તે 3 વર્ષની અંદર બીકોમ કરી શકે. તો આપણે એ રીતની તૈયારી, આયોજન અને તેને આયોજનને અમલમાં મૂકીને આપણો કોર્સ પૂરો કરીને આપણા ધ્યેય પ્રમાણે આગળ વધીને આપણી કારકિર્દી બનાવી શકીએ છીએ. આમ કારકિર્દી અને નોકરી અલગ અલગ છે પણ એકબીજા સાથે જોડાયેલા અને સંલગ્ન છે. તે આપણે જોયું અને સમજ્યા. કારકિર્દી એ એક એવા ક્ષેત્રનો સમૂહ છે જ્યાં નોકરી મેળવવા માટે લગભગ એક સરખી શૈક્ષણિક લાયકાત, રસ અને સ્પર્ધાત્મકતાની જરૂર હોય છે. આભાર.